તમને એ પણ સવાલ થશે કે શા માટે સરકાર નવું પાન કાર્ડ લાવી રહી છે? કેન્દ્ર સરકારે પાન અપગ્રેડ કરવા માટે પાન 2.0 લોન્ચ કરવાની વાત કરી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવના જણાવ્યા અનુસાર પાન 2.0 પ્રોજેક્ટ એક ઈ-ગવર્નન્સ પહેલ છે, જેના પર 435 કરોડ રૂપિયા સરકાર ખર્ચ પણ કરશે. નવા પાન કાર્ડનો ઉદ્દેશ પાન પ્રમાણીકરણને સરળ અને સુરક્ષિત બનાવવાનો છે. તેમણે કહ્યું છે કે જે સોફ્ટવેર પાન કાર્ડનું સંચાલન કરે છે તે 15 થી 20 વર્ષ જૂનું છે અને તેને અપગ્રેડ કરવાની જરૂર છે. પાન 2.0 દ્વારા સરકાર કરદાતાઓને વધુ સારો ડિજિટલ અનુભવ પ્રદાન કરવા માંગે છે. હવે નવું પાન કાર્ડ કેવી રીતે મેળવશો? જો તમારી પાસે પહેલાથી જ પાન કાર્ડ છે તો તમારે કંઈ જ કરવાની જરૂર નથી. તમને નવું પાન કાર્ડ મળશે. આ માટે કોઈ ફી ચૂકવવાની પણ નહીં રહે. તે તમારા સરનામા પર પહોંચાડવામાં આવશે. તે પ્રકારની વિગતો હાલ સામે આવી રહી છે.